કાલે રાસ ગરબા પૂરા કરીને સીધા આવી ગયા મારા મોટા બેનના ઘરે. જાન બહુ આગી જાતી એટલે જાનમાં જવાનો પ્લાન હતો નહીં. ત્યાં અહીંયા મારા પટેલ સરસ મજાની નાળિયેરી છે એટલે નાળિયેર પાડવા માંડ્યા. ત્યાં એટલી વારમાં મારા કાકાની ભાવનગરથી આવ્યા. હવે આવડાની થી જાનમાં જવાનું નહોતું કેમ કે જાન બહુ આગી જાતી ને સમોમાં હતી એટલે બધાએ નાળિયેર પાણી પીધા. હાલો હવે તમે પણ આવી જાઓ નાળિયેર પાણી પીવા. નાળિયેર પાણી ના હતા ને એમાં બળી બહુ મસ્ત હતી એટલે બળી ખાવાનું શરૂ કરી દીધું. હાલો હવે અહીંયા એકલું ખાવાનું નથી પાછું કામે કરવાનું છે. હુકડી બનાવવાની હતી એટલે કાજુ બદામ કટિંગ કરીને પછી હુકડી બનાવવાનું કામ કર્યું. હવે હુકડી ઘણી બનાવવાની હતી એટલે મારાથી નરખી ન થાય એટલે મોટા બેનને આપી દીધી. બેન હુકડી બનાવતા ને આ બધા જાઓ હુકડી ખાવાનું વેટિંગમાં હતા. પછી બેને મસ્ત હુકડી બનાવી નાખી ને બધાએ ખાઈ લીધી. ત્યાં અમારા કિશુબેન કે મમ્મી ફૂલ બહુ મસ્ત છે એટલે બેને તોડી લીધા. અને શીકુડી હતી એટલે અમારા કિશુબેન ને શીખું ખાવા એટલે કાસા પાડી લીધા. અમારા બેન ને તો ગમે ના જાય ને એટલે બેનપણી મળી જાય એટલે એને રમવાની બહુ મજા આવે. હાંસ પડતા પડતા કૌશિક સુરત થી આવ્યા ને આજે મારે ઘરે વ્યુ જવાનું હતું. થોડીક વાર બેઠા ને ચા પાણી પીધા ને પછી બધાને બાય બાય કરીને નીકળી ગયા ઘર તરફ. તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.